નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાતનું શીર્ષક છે નવી દુલ્હન. તો મિત્રો, આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અધૂરી સાંભળશો તો તમને કાંઈ સમજાશે નહીં. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. સરસ મજાનો મંડપ બંધાયેલો હતો, પરંતુ મંડપમાં માંડ 5-6 જણ આટા મારી રહ્યા હતા, જાણે કોઈના આવવાની વાટ જોતા હોય. અને આવનાર માણસોનો સંખ્યા પણ વધુ હશે, કેમ કે એક ખૂણામાં રસોઈ બની રહી હતી અને વરામાં બનતી દાળની સુગંધથી આખી સોસાયટી મધમધ થઈ રહી હતી. અને સોસાયટીના નાકે 1000 ફટાકડાની લૂમ ફોડવાનો અવાજ આવ્યો અને બધા એક્શનમાં આવી ગયા. ગોર મહારાજ એક ખૂણે ખુરશીમાં પગ લાંબો કરીને બેઠા હતા. તે ઊભા થયા, બીજા પાસે પૂજાપાની થાળી મંગાવી તો જોડે પાણીનો લોટો પણ આવી ગયો અને 2 બાજોટ પણ મંડપને છે કમાન બાંધી હતી ત્યાં ગોઠવી દીધા. ઢબુક ઢબુક ઢોલ વાગતો વાગતો પાસે આવ્યો અને છેક કમાન પાસે પડખે ઊભો રહી ગયો. તેની પાછળ વરઘોડિયું હતું અને તેની પાછળ વરરાજાની ભાભી હાથમાં દીવો લઈને હતી અને પાછળ રંગબેરંગી પતંગિયાને પણ શરમાવે એવા વસ્ત્ર પરિધાન કરેલી લલનાઓ અને બહુ ઓછા પુરુષો હતા. વરઘોડિયાની ભાભી હીરા પાછળથી આગળ આવી સામે ઊભી રહી. વરઘોડિયું પાટલે ઊભું રહ્યું અને હીરા ભાભીએ બેયને આરતી ઉતારી. એ પછી ગોર મહારાજે નજર ઉતારવાનું અને એવી બધી વિધિ કરી અને વરઘોડિયું તાંબાના લોટાને પગ અડાડી પગમાં મૂકેલ કોડિયાની કડેડાટી બોલાવી ઘરમાં દાખલ થયું. નવી આવેલી નવોઢીને પણ ક્યાં ખબર હતી કે આ કોડિયાની માફક તેની કેડના પણ કડેડાટ બોલવાના હતા. અને આટલી વિધિ પત્યા પછી નયના વહુને અંદરના રૂમમાં બેસાડાઈ અને વરરાજા પોતાના ભાઈબંધો સાથે હસી મજાકમાં ખોવાયા. જમવાનું તૈયાર હતું અને બધા જમીને પોતપોતાને ઠેકાણા સોહારના થયા. અને જેઠાણી નવી આવેલી નવી દેરાણીને એક થાળીમાં જમવાનું લઈને જમાડવા આવી અને 2 કોળિયા પોતાના હાથે ખવડાવ્યા. નયના વહુને બહુ ખાવાની ઈચ્છા નહોતી અને તેણે હાથ ધોઈ નાખ્યા. અને 1-2 કલાક પછી બધે થાય છે તેમ નયનાને તેના શણગારેલા બેડરૂમમાં હીરા જેઠાણી જ મૂકી આવી. અને થોડી વારે અજય પણ એ બેડરૂમમાં આવ્યો. તેણે કપડાં બદલી લીધા હતા અને સરસ મજાનો સ્લીપિંગ સૂટ પહેરી લીધો હતો. આવીને તેણે નયનાને પણ 2 હાથે બાહોમાં ઝકડી પ્રેમ જટાવીને કહ્યું કે હવે બધી વિધિ પૂરી થઈ અને તું નાહીને ફ્રેશ થઈ જા, પછી આપણે આગળ વાત કરીએ. નયનાને નવાઈ લાગી કે અજય રોજ કેવી મીઠી મીઠી વાતો ફોન કરતો હતો અને આજે પ્રેમના 2 શબ્દો પણ કહ્યા નહીં અને ના તો પિક્ચરની માફક ઘૂંઘટ ઉઠાવ્યો કે ના કશું વખાણ કર્યા અને સીધી નાહવા જવાનું કહી દીધું. તે છતાં પહેલા દિવસે તો આજ્ઞાકીત પત્નીની
માફક તરત બાથરૂમમાં ગયો અને નાહીને જાણે તેના માટે જ કોઈએ લટકાવી રાખ્યો હોય એમ નાઇટ ડ્રેસ પહેરી લીધો અને જેવો તેણે બાથરૂમ બહાર પણ પગ દીધો કે અજય તેને ઉપાડી જ લીધી. અજય કહે, હવે આજથી આ બાથરૂમથી પલંગ સુધી ઉપાડીને લઈ જવાની જવાબદારી મારી. અને નૈના વિચારમાં પડી ગઈ. અત્યાર સુધી શાંત સમુદ્ર જેવા દેખાતા અજયમાં આ પ્રેમની ભરતી ક્યાંથી આવી ગઈ? તેણે નૈનાને પલંગમાં સુવરાવી દીધી અને પોતે તેની બાજુમાં બેસી ગયો. નૈનાના ગાલે હાથ ફેરવતા ફેરવતા કહ્યું કે લગ્નમાં તે ભારે મેકઅપ કર્યો હોય અને એના લીધે મારું અસલ સૌંદર્ય તો છુપાઈ ગયું હોય અને પરસેવાના રેલાને લીધે કંટાળો પણ ચઢતો હોય અને આ ભારેખમ લગ્નના કપડાં હું તો કંટાળી ગયો હતો અને તારી પણ એ જ દશા હશે. એટલે પહેલા આ બધું નકલી ઉતારી દઈએ અને પછી એકદમ હલકા ફૂલ થઈને આપણે પ્રેમાલાપ શરૂ કરીએ એવી મારી ઈચ્છા હતી. નૈના વાતોમાં અજયના મોં સામે જોઈ રહી હતી અને અજયના હાથ નૈનાએ 20-22 વર્ષથી પ્રિયતમ માટે અનામત અને અછૂયા રાખેલા અંગો ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવા ફરી રહ્યા હતા અને નૈનાના એ અંગો પણ પ્રથમવાર પુરુષ સ્પર્શને અનુભવી રોમાંચક બન્યા હતા. તેના રૂવાડા ઊભા થઈ ગયા હતા અને કશુંક થવાની આશંકા ઊભી થઈ. ત્યાં બારણે ટકોરા પડ્યા. અજયે બારણું ખોલ્યું અને બારણે હીરા ભાભી હતા. તેમણે એક ડીશ આપી. તેમાં 2 પાન હતા અને સાથે એક દૂધનો લોટો. તેમાં કેસર અને બદામનો એલચી સાથે પાવડર હતું. અને એટલું જ નહીં, અંદર ડોક્યું પણ કર્યું અને પોતે વિચારમાં પડી ગઈ. જો કે અજય ઊભો થઈને બારણું ખોલવા ગયું અને પાછો આવ્યો. તેમાં પ્રેમનો આવેગ હતો. તે થોડો શાંત પડી ગયો હતો, પરંતુ અજય જાણે નિષ્ણાંત હોય તેમ પૂન પ્રારંભ થયો. પરંતુ આ વખતે મદહોશીને બદલે બેહોશીનો અહેસાસ થતો અને જે તકલીફની પૂર્ણ ધારણા હતી તેના બદલે આખી રાત આનંદમય બની રહી. અને નૈનાને ફરી એ હીરા ભાભી જ યાદ આવી ગયા કે કદાચ આ પેલા પાનનો જ પ્રભાવ હતો. પરંતુ સવારે તે વહેલી ઉઠી ત્યારે શરીરમાં થોડું કળતર લાગતું હતું અને તેણે પહેરેલા નાઇટ ડ્રેસ ઉપર નજર કરી અને વિચારમાં પડી ગઈ કે આજ સુધી જો આ બેડ અજયનો જ હોય તો આ નાઇટ ડ્રેસ તેના બાથરૂમની અંદર ક્યાંથી હોય? શું મારી પહેલા કોઈ આ રૂમમાં આ નાઇટ ડ્રેસ પહેરીને સૂતું હશે? અને ફરી તેને હીરા ભાભી યાદ આવી ગયા. શું પહેલા આ તેમનો રૂમ હશે? અને કદાચ હોય તો પણ આજે તેમના કપડાં તો ના જ હોય ને? અને તેના મનમાં શંકાનો કીડો સળવકતો રહ્યો અને તે નાઈ પરવાહીને બીજા કપડાં પહેરવા બહાર આવવા વિચારતી હતી. પરંતુ વરઘોડિયાની ગાડીમાં તેની સુટકેસ મૂકી હતી. તે હજી સુધી તેના રૂમમાં તો આવી નથી. તો હવે પહેરવું શું? આમ વિચાર કરીને
તેણે અજયને પૂછવા બાથરૂમના બારણા બહાર ડોકિયું કર્યું તો આખી સુટકેસ સાથે અજય બહાર વાટ જોતો હતો. વળી પાછો પેલો શંકાનો કીડો સળવડ્યો. એક નવો પરણેલો પુરુષ આવી રીતે કહ્યાગરા કંઠની માફક કપડાં લઈને ઊભો રહે ખરો? ખરેખર અજયના જીવનમાં કોઈ બીજી સ્ત્રી આવી ગઈ છે અને અજય પૂરેપૂરો ટ્રેનિંગ થયેલો છે અને તેણે આખી સુટકેસ બાથરૂમમાં લીધી અને પહેરવા જેવા કપડાં પહેરી બીજું બહાર લેતી આવી અને સીધી રસોઈમાં ગઈ તો ત્યાં અજયને તેની વાટ જોઈને બેઠો હતો. પ્લસ તે નાહીને સાદા કપડાં પહેરી તૈયાર હતો તો એ પોતાના રૂમનો બાથરૂમ તો ખાલી નહોતો. ક્યાં નાહી આવ્યો હશે? નૈના આગળ કશું વિચારે તે પહેલા અજયે કહ્યું કે ભાભીને પગે લાગીએ અને નૈના અજયની સાથે ઊભી રહી અને ભાભી ઊભા થયા અને બે જણે બેસીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તે જ વખતે અજયે કહ્યું કે આ આપણા ભાભી અને તારા માટે જેઠાણી છે, પરંતુ મારા માટે એક માની જગ્યાએ છે. એ પરણીને આવ્યા ત્યાં રે હું 10 વર્ષનો હતો અને લગ્ન પછી બીજા વર્ષે ફાધર મધર બે 6 મહિનાના અંતરે મૃત્યુ પામ્યા હતા. તે દિવસથી એક માની ખોટ તેમણે મને કોઈ દિવસ પડવા દીધી નથી અને કોણ જાણે કેમ મારા પ્રત્યેના વહાલમાં કોઈ ભાગ ના પડાવે તે માટે આજ સુધી તે બીજા કોઈની માં બન્યા નથી. અને વળી નૈનાનું મન ચકડોળે ચડ્યું. એનો મતલબ કે મોટા ભાઈ કે ભાભી બેમાંથી એક અપૂર્ણ છે અને કદાચ બની શકે કે ભાભી વહાલની આડમાં તેમનો મતલબ પૂરો કરતા હોય. આ વિચારધારણા આગળ વધે તે પહેલા જ ભાભીએ દૂધે નાહવો અને પૂતે ફલો એવા આશીર્વાદ આપ્યા અને પછી અજયના ફાધર મધરનો ફોટો હતો ત્યાં પગે લગાડવા લઈ ગઈ અને પોતે બે હાથ જોડી ફોટાને પગે લાગતા કહ્યું કે આજે મારી ફરજ પૂરી થઈ. તમને આપેલું વચન મેં નિભાવ્યું છે અને આજ સુધી મેં એક સમયની પાળ બાંધી રાખી હતી અને હવે એનો સંસાર ભોગવશે અને અમે અમારું, બાકી ઉપરવાળાની મરજી. અને નૈના આટલી વાત સાંભળતા જ ભાભીને ફરે પગે લાગી અને કદાચ મનમાં પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. નૈનાના અજય સાથે લગ્ન થઈ ગયા. પરણીને સાસરે આવી અને સાસરે પહેલી વખત તે પોતાના બેડરૂમમાં આવેલ બાથરૂમમાં નાહવા ગયેલ ત્યારથી જ તેને એમ થયું કે અહીં આવો સરસ નાઇટ ડ્રેસ આવ્યો ક્યાંથી. અને આ પછી હીરા ભાભીના એક એક વર્તનનું તેણે મનમાં વિહગાવલોકન કર્યું, જે વધુ પડતું આત્મીય લાગતું હતું, જેથી દિયરે ભોજાઈ વચ્ચે અનિચ્છનીય સંબંધ તેને ગંધ આવતી હોય તેવું લાગ્યું. પરંતુ જ્યારે નૈના અને અજયને હીરા ભાભી સાસુ સસરાના ફોટા પાસે લઈ ગઈ અને કહ્યું કે મારી તમે સોંપેલી ફરજ આજે પૂરી થઈ અને તેના ઉછેરમાં ભૂલ ના થાય.
અથવા તો સ્વાર્થ આડો ના આવે તે માટે મેં એક નિયમ કર્યો હતો તે આજે હવે સમાપ્ત કરીશ અને આજથી હું મારો પત્ની ધર્મ નિભાવીશ અને આગળ વધીશ. જો કે આ શબ્દો તે મનોમન ગણગણી હતી અને વાત પણ સાચી હતી. છેલ્લા 10 વર્ષથી તેણે દાંપત્ય જીવન માણ્યું હતું, પરંતુ એક આદર્શ રાખી હતી અને તેના કારણે આજ સુધી માતૃત્વથી વંચિત રહી હતી. અને હવે પછી તેણે માતૃત્વને આડેથી એ આવરણ હટાવી લેવાનું મનોમન નક્કી કરી લીધું હતું. નૈનાએ તેના મૃત સાસુ સસરાને પગે લાગ્યા પછી રસોડાની જવાબદારી અદા કરવા રસોડામાં ગઈ. પરંતુ ત્યાં હીરા ભાભીએ કહ્યું કે હજી થોડા દિવસ તારે આ કરવાની જરૂર નથી, ખાલી બપોરની રસોઈમાં મદદ કરજે. આમ સવાર તો ખુશનુમા વીતી અને બપોરની રસોઈમાં તેને ફક્ત દાળ વધારવાનું કામ જ માથે આવ્યું અને જમવાના સમયે પીરસવાનું કામ તેને સોંપાયું. નૈનાની ઈચ્છા હતી કે પોતે અજયની સાથે જમે, પરંતુ હીરા ભાભીએ કહ્યું કે આપણે સાથે જમીશું એમ કહી પાછળથી સાથે બેઠા. જમતી વખતે પણ થોડીક સલાહ હીરા ભાભીએ આપી જે બેડરૂમમાં કામમાં આવે એવી જ નહીં પરંતુ આવશ્યક પણ હતી. અને તેમાં મુખ્ય વાત એક જ હતી કે પહેલા સંતાન માટે ક્યારેય અવરોધ નહીં રાખવાનો. પહેલું થાય ત્યારે થઈ જવા દેવાનું અને પહેલું સંતાન એ જ નવેલી દુલ્હનનું ગૌરવ છે. જેટલું મોડું થાય પછી તે જાણી જોઈને કરેલું હોય કે કુદરતી રીતે, પરંતુ નવોઢાની ફળદ્રુપતા વિશે શંકા પેદા કરે છે. અને આ જ શંકાનો સામનો મારે અજયના ઉછેર માટે થને કરવો પડ્યો હતો. પરંતુ તારા જેઠ પણ મારી સાથે હતા એટલે મુશ્કેલી ના આવી. નહીં તો બીજે તો આ વાત છૂટાછેડાનું કારણ પણ બની શકે. અને અહીં નૈનાને તેની સહેલીઓએ આપેલી સલાહ અનુસાર બદલે ભાભીની સલાહ યોગ્ય લાગી. આમ નૈનાને માનસિક રીતે તૈયાર કરવાનું કામ પણ હીરા ભાભીએ કર્યું. અને એનો જવાબ નૈનાએ પહેલી એનિવર્સરીને દિવસે જ પેટ સામે આંગળી ચીંધીને હીરા ભાભીને આપી દીધો. તો હીરા ભાભીએ પણ મોબાઈલમાં IM2 કહી પ્રત્યુત્તર આપી દીધો. પરંતુ હજી 1 મહિનો બંનેને વાત ગોપનીય રાખવાની હતી અને બીજા 2 મહિના પછી બે દેરાણી જેઠાણીએ વાત જાહેર કરી અને દિવસો ઉપર દિવસો પસાર થતા હતા. 2 જણ એક સાથે રજા ઉપર જાય એવા સંજોગો હતા. એટલે વધારાની કામવાળીની પણ વ્યવસ્થા કરી દીધી હતી. નૈનાનો બેડરૂમ ઉપર હતો એટલે 1-2 વાર હીરા ભાભીએ કહ્યું, આ ઉપરનો બેડ છે એને તું નીચે લાવી દે. અમારા બેડની બાજુમાં એક નાનો પરંતુ વ્યવસ્થિત રૂમ છે જે મહેમાન માટે વપરાય છે. તેમાં આવતી રહે અને મહેમાનને ઉપર મોકલીશું. પરંતુ નૈના કહે પછી રોજ રૂમમાં ગઠલ મથલ થતી હોય એનો અવાજ 2 બેડ સાથે હોય તો સંભળાય એટલે થોડી અમાન્ય ના રહે. એમ કહી એણે કહ્યું કે હમણાં અજય વધારે મસ્તીમાં આવી જાય છે એટલે અમે ઉપર બરાબર છીએ. આ વાતને 2-1 મહિના વીત્યા હતા અને હીરા ભાભીને 7મો પૂરો થયો હતો અને 15 દિવસ પછી શ્રીમતનું મુહૂર્ત હતું.
તો નૈનાને 7મો ચાલુ થતો હતો, એટલે હજી તેના માટે મુહૂર્ત જોડાવાનું બાકી રાખ્યું હતું અને બેય માટે કપડાની ખરીદી કરવાનું જવાનું હતું. શનિવાર હતો એટલે અજય વહેલો આવી ગયો હતો અને નૈના અને હીરા ભાભીને ખરીદી માટે ગાડીમાં લઈ જવા તૈયાર થઈને બેઠો હતો અને નૈના ઉપર તેના બેડરૂમમાં કપડાં બદલાવા ગઈ હતી. નીચે હીરા ભાભી તો ઘરમાં પણ વ્યવસ્થિત સાડલા જ પહેરતા, એટલે તેમણે તૈયાર થવાની જરૂર નહોતી અને સહેજવારમાં નૈના મલકાતી એકદમ નવો જ ડ્રેસ પહેરીને દાદર ઉતરી રહી હતી અને ટેસ્ટ કરવા સેમ્પલ આપતી આવી અને પોતાની પણ મેડિકલ કરાવતી આવી. થોડા દિવસ પછી અજયને કહ્યું કે તમારા રિપોર્ટ કરાવવાનું કહ્યું છે. એમ કરી તેના લોહીની તપાસ કરાવી અને તેમાંથી DNA ટેસ્ટનું સેમ્પલ પણ મોકલાવી દીધું અને જૂના અશોકના સેમ્પલ સાથે ટેસ્ટ કરી મેચ કરવા કહ્યું. 10 દિવસ પછી નૈનાને એ રિપોર્ટ મળ્યા જે મેચ નહોતા થતા, પરંતુ તેના 6 મહિનાના ચેકઅપમાં ખબર પડી કે બાળકનો વિકાસ અટકી ગયો છે. હવે 1 મહિના પછી ફરી તપાસ થશે અને જો ખરેખર વિકાસ બંધ હશે તો બાળક વિકલાંગ થશે અને એનું ના થવા દેવું હોય તો નિકાલ કરી દેવો પડે અને 2 મહિના સુધી વાટ જોવા છતાં રિઝલ્ટ નેગેટિવ આવતા આખરે 6 માસના અવિકસિત ગર્ભનો નિકાલ કરાયો અને હવે ફરી કોઈ ચાન્સ નથી એવા નિદાન સાથે નૈનાને ઘેર લવાય અને આખરે નૈનાએ એક મોટો નિર્ણય લેવો પડ્યો અને તે હીરા ભાભીને હવે પછી જે બાળક આવે તે ગોદ લેવું પડશે. પરંતુ હજી પણ નૈનાને અસંતોષ હતો કે મારું પોતાનું બાળક હોય તો કેવું સારું, પરંતુ તેનું મન પહેલેથી જ નેગેટિવ વિચારધારાવાળું હતું અને તેથી તેની સાથે કશું પણ સારું થયું નહીં. મનોચિકિત્સકોનો દાવો છે કે મનમાં જેવા વિચાર હોય તેવા જ આપણું શરીર હોર્મોન ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે જ આપણા શરીરનો વિકાસ થાય છે. એટલા માટે તો કહેવાય છે કે કોઈ રોગ થયા પહેલા કોઈ રોગની આશંકા મનમાં લાવવી નહીં તો એ રોગ કરતા હોર્મોન વિકસિત થઈ આખરે તે રોગ થઈને રહે છે અને તેમાં પણ આપણી આજુબાજુ કોઈ કેન્સર હોય અથવા તો કુટુંબમાં પણ કોઈને હોય તો તેનો ડર મનમાં રાખવો નહીં અને પોઝિટિવ વિચારધારા કેળવવી, નહીં તો આપણા શરીરને કેન્સરને નોરતતા વાર નહીં લાગે. મિત્રો, કહાનીને અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું છું સાંભળવાની સાથે તમને સમજવા પણ આ કહાની મળી હશે. તો કોમેન્ટ બોક્સમાં તમારે શું કહેવું છે તેનો પ્રતિભાવ આપશો જી, અને પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી દો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દો, જેથી કરીને તે પણ સાંભળી શકે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ એક વાત સાંભળવા મળતી રહેશે. ધન્યવાદ. ફરીવાર મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.
મિત્રો, અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમને જણાવશું, એટલે અમે ભૂલને સુધારવાનો પ્રયત્ન કરશું.